સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ એક તરફ ભાજપ પાર્ટીએ અને કોંગ્રેસ પાર્ટીએ નામો જાહેર કર્યા નથી, ત્યાં બીજી બાજુ આપ પાર્ટી દ્વારા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવવાની શરૂઆત કરી દીધી છે। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે। આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારો ફોર્મ ભરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે, ત્યારે કલ્પેશ બારોટે આજે ઉમેદવારી નોંધાવી છે। તેઓ શું કહી રહ્યા છે આપણે તેમની સાથે સીધી વાતચીત કરીશું। કલ્પેશભાઈ, આજે ફોર્મ ભર્યું છે, શું કહીશું? ખૂબ સારા માહોલમાં ફોર્મ ભર્યું છે અને જ્યારથી મારી ટિકિટ આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 1માં ડિક્લેર કરી છે ત્યારથી આમ આદમી પાર્ટીના જેટલા પણ જૂના આગેવાન કાર્યકર્તા હતા, જેમ કે ભાઈ અમારા નિલેશભાઈ ચૌહાણ જે ઓબીસીના પ્રમુખ છે, અમારા રાજેશબેન મહિના અગ્રણી છે, એ ટૂંકમાં જેટલા પણ આમ આદમી પાર્ટીના વર્ષો જૂના કાર્યકર્તા વોર્ડ નંબર 1માં કામ કરતા હતા, એ લોકોએ એક પોતાના પરિવારના સભ્યને ટિકિટ મળી છે એ રીતે ખભે ઉચકીને મને ચાલે છે। અને જે રીતે કાર્યકર્તાઓ અને પ્રજાનો જે રીતનો જુસ્સો દેખાઈ રહ્યો છે એ જોતા સ્પષ્ટ લાગે છે કે વોર્ડ નંબર 1માં આમ આદમી પાર્ટીની પેનલ બનશે। અને જે આખા સુરતમાં પ્રશ્ન છે, જે રીતે પબ્લિક કંટાળી ગઈ છે, આક્રોશમાં છે, એ જોતા સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીનું બોર્ડ બનશે। ભાજપ પાર્ટી દ્વારા હજુ પણ નામ ડિક્લેર થયા નથી અને આપ લોકો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે, એ બાબતે શું કહેશો? બેન, સુરતમાં નહીં સમગ્ર ગુજરાતમાં પ્રશ્ન છે। ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઈને અને આમ આદમી પાર્ટીએ જે રીતે ઉમેદવારો ડિક્લેર કર્યા છે એને કઈ રીતે ટક્કર આપી શકાય એ અવઢવમાં રહ્યા છે અને મને નહીં લાગતું કે આજે પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર ડિક્લેર કરે। જીતની દાવેદારી સાથે તમે આજે ફોર્મ ભર્યું છે, લોકોનો પ્રચારમાં તમને કેટલો સહયોગ રહ્યો? ખૂબ સારો સહયોગ પ્રજાનો રહ્યો છે। કોઈ જગ્યા પર એવું નથી કે કોઈ અમને અપમાનિત કર્યા હોય કે અમારી સામે કોઈ ફરિયાદ કરી હોય, અને માટે લોકો એવું કહે છે કે તમારી 15-17 સીટ હોવા છતાં પણ તમે જે રીતે વિરોધ પક્ષની ભૂમિકા ભજવીને સુરતના વિકાસમાં તમારી પાર્ટીનો સિફાળો રહ્યો છે, એ જોતાં અમે એવું ઈચ્છીએ છીએ કે સમગ્ર સુરત શહેરમાં આમ આદમી પાર્ટીની બોર્ડ બને અને આમ આદમી પાર્ટીનો મેયર બને। ચોક્કસપણે આપણને કલ્પેશ બારોટે જણાવ્યું કે જીતની દાવેદારી સાથે આજે ફોર્મ ભરવામાં આવ્યું છે અને ચોક્કસપણે અમે જીતીશું। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।